રાજકોટના જુદા જુદા સામાજિક ગ્રુપો અને લતાવાસીઓ દ્વારા સ્મશાનની રાખને માઠલી લઈને રજૂઆત કરવામાં આવી હતી। પીજીવીસીએલ કચેરી ખાતે આ રાખ છે શું અમારી બિયાનીની જેમ ખાખ થવાની રાહ જોવે છે? તંત્ર ઘર ઉપરથી પસાર થતા 66 કેવીની વીજ લાઇન એક બાળકનો અને એક મહિલાનો લઈ ચૂકી છે ભોગ। રજૂઆત કરવા છતાં નથી લેવાતી કોઈ એક્શન। હજુ શું કોની રાહ જોઈને બેઠું છે તંત્ર? શું હજુ વધુ ટીઆરપી ગેમ ઝોન જેવા અણબનાવની રાહ જોઈ રહી છે પીજીવીસીએલ? રાજકોટના પુનિતનગર કર્મચારી નગર તેમના ખૂણે રહેતા પરિવારની વેદના અને ઘર હોવા છતાં બીકના હિસાબે અગાસી ઉપર નથી જઈ શકતા। બાળકો તો શું પણ મોટા પણ ડરી રહ્યા છે। ઘરની ઉપર એકદમ સાવ નીચેથી પસાર થાય છે વીજ લાઇન, એટલે આવી પરિસ્થિતિમાં હજુ કોઈનો જીવનો ભોગ લેવાશે તો આનું જવાબદાર કોણ? અમારી એક જ માંગ છે કે વીજ વાયરનો ઊંચું વાયર લેવામાં આવે અને દૂર કરવામાં આવે તો કાં તો કાઢી નાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જેકે ગુજરાતી સાથે ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ। નામ કાનાભાઈ કુબાવા। કાનાભાઈ, આજરોજ પીજીવીસીએલ ઓફિસે આપના લતાવાસીઓ આવ્યા છે। રાજકોટના જુદા જુદા સંગઠનના લોકો અને લતાવાસીઓ પુનિતનગરમાં જે અમે સાથે મળીને એક સાથે અહીંયા આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છીએ પીજીવીસીએલ રાજકોટ ખાતે કે છેલ્લા 66 કેવીનો જે વીજ વાયર છે, જે જીવતો બોમ્બ છે, જે વાયરમાં જે 2 બનાવ તો બની ગયા છે, 2 લોકોના જીવ લીધા છે, એ તો અવારનવાર લતાવાસીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી એ 66 કેવીનો વીજ વાયર દૂર કરવામાં આવ્યો નથી। તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા એને ઊંચો લેવામાં આવે અથવા એને જમીન ઉપર, બસ અમારે કોઈ યારે વિરોધ નથી। બસ ખાલી એ જ છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ। આજ માણસો અહીંયા રહી નથી શકતા, ઉપર છોકરા હોય તો એ નીચે બિચારા 2 જણા રહેતા હોય તો એ લોકો કામે એક જણો જઈને એક લોકો છોકરાને ખાલી ધ્યાન રાખવા। કઈ જગ્યાએ પ્રોબ્લેમ, કઈ જગ્યાની તકલીફ છે? આપણે પુનિતનગર ત્યાંથી 30 થી 35 ઘર છે, ત્યાં આ વાયરને 66 કેવીની વીજ વાયર અને તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ દેવામાં નહીં આવે? આ લોકોએ રજૂઆત કરી પણ યોગ્ય કાર્યવાહી હજી થઈ નથી, એટલે અમે સંગઠન દ્વારા આજ રોજ રજૂઆત કરી રહ્યા છીએ કે આ જલ્દીથી જલ્દી આ લોકોને ન્યાય મળવો જોઈએ અને 66 કેવીની જે વાયર છે એ નીકળવો જોઈએ।